तुंड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय स्तुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम गंगणपते नमः। ओम शारदाय नमः। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्धान्यगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथम्। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव। वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमः वन्दे परमानन्दं माधवम्। ॐ कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षौ मङ्गलायतनो हरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। मृत्युंजय महादेव त्राहि मां शरणागत। जन्म मृत्यु जरा व्याधि पीडित कर्म बंधने। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मुक्षीयमामृतात्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं मानयुतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। जय हनुमन्ते जय हनुमन्ते जय हनुमन्ते कृपा करो। आइए हनुमंत बिराजिए कथा सुनो श्री राम की। आदि कवि महर्षि वाल्मीकि रचित रामायण ना किष्किंधा कांडनो प्रकरण 51 सीता ना वस्त्रालंकार। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्ण चंद्र भगवान की जय। सुग्रीव ने रामना दृढ़ वचनोथी आश्वासन मळ्યું। तेणे પોતાના મિત્રને ધર્મનું પાલન કરવાનું દૃઢતાથી કહ્યું। હે રાઘવ, પત્ની વિયોગનું દુઃખ હું સમજું છું। જેવું દુઃખ મને છે તેથી અધિક તમોને છે। મને હવે આપણું આ દુઃખ દીર્ઘકાલ નહીં રહે તેવું આશાનું કિરણ દેખાય છે।
સીતાને હું સમગ્ર ભૂમંડળ પરથી શોધી કાઢીશ અને તમારું દુઃખ દૂર કરીશ. સુગ્રીવ થોડો ઊંડો વિચાર કરીને બોલ્યો, રામ, રૂમાના વિયોગના દુઃખમાં હું સ્મૃતિભ્રમ થયો છું. તેના જ વિચારોમાં સતત ખોવાયેલો રહું છું. હા, હમણાં મને સાંભળી આવ્યું કે થોડા સમય પહેલા એક રાક્ષસને મેં એક સ્ત્રીને ઉપાડીને આકાશ માર્ગે જતા જોયા હતા. તે સ્ત્રી વારે વારે હે રામ, હે લક્ષ્મણ માત પુકારો પાડતી હતી. આ રાક્ષસ બીજો કોઈ નહીં પણ લંકાપતિ રાવણ હતો. તેણે આ સ્ત્રીને કેડમાંથી બરાબર પકડેલી હતી. સ્ત્રી સાણસામાં સપડાઈ નાગણ પીઠે દમ પછાડા કરી ફૂટકારતી હતી. અમને 5 વાનરોને અહીં બેઠેલા જોઈ. તેણે પોતાનું દુકુલ અને હાથ અને પગના સુંદર આભૂષણો ફેંક્યા હતા. તે મારી પાસે છે, હું તમને હમણાં બતાવું છું. આમ કહી સુગ્રીવ પોતાના નિવાસે ગયો અને બધી વસ્તુઓ લાવી રામના આગળ મૂકી. સુગ્રીવે મૂકેલી વસ્તુઓ જોતા જ રામની આંખો સુજહટી છલકાઈ ગઈ. હે પ્રિય, આટલું બોલતા રામ મૂર્છિત થઈ ગયા. થોડી વારે મૂર્છા ઉતરતા સ્વસ્થ થઈ તેઓ આ વસ્તુ ઓળખવા લક્ષ્મણને આપીને બોલ્યા, ભાઈ, તું બરાબર જો, આ બધા વસ્ત્રાલંકારો સીતાના જ છે ને. આમ કહી બધી વસ્તુઓ વારંવાર છાતીએ ચાંપીને લક્ષ્મણને જોવા આપી. લક્ષ્મણે બધા અલંકારો હાથ કરીને કહ્યું, ભાઈ, આ બાજુબંધ, કંકણ, મુદ્રિકા, કુંડલ કેવા હતા તે મેં જોયા નથી, પછી ઓળખું સી રીતે? હા, પરંતુ ભાઈ, હું તેમના ચરણ કમળને વંદન કરતો એટલે તેમના નુપુરને બરાબર ઓળખું છું. નુપુર માતા સીતાના જ છે તેની હું ખાતરી આપું છું. એમ કહી લક્ષ્મણે સગળા અલંકારો રામના હાથમાં મૂક્યા. રામે બધા અલંકારોને યથાવત જોઈને કહ્યું, ધન્ય ધરતી માતા, તે સીતાના અલંકારો કોમળ ઘાસ ઉપર જેલી ખંડિત થવા દીધા નથી. એક એક અલંકાર અખંડ રહ્યો છે. સીતાના અલંકારો જોઈ રામની ભીની થયેલી આંખોમાં એકાએક ક્રોધ પ્રગટ થયો. રામચંડ સ્વરે બોલ્યા, હે દુષ્ટ, તારે માટે હમણાં જ પોતાના દ્વાર ખોલીને ઉભા છે. તારો અને તારા સાથીઓનો મારા હાથે શીઘ્ર વિનાશ થશે. રામને ક્રોધાતુર થયેલા જોઈ સુગ્રીવને ચિંતા પેટી. રામ કયા કામને અગ્રિમતા આપશે, સીતા શોધને કે વાલી વધને? રામની યાતના માટે સુગ્રીવને સંભાવ હતો. સુગ્રીવ પહેલા વાલી વધ થાય એમ ઈચ્છતો હતો. પોતાનો સ્વાર્થ સાધવા નહીં, પણ તટસ્થતાથી વિચારતો હતો કે જો રામ મારા પક્ષે હોય તો કદાચ વાલી રાવણના પક્ષમાં જતા રહે. રાવણની સાથે રહીને લડે તો રામનું કામ જટિલ બની જાય. પરંતુ જો તે આ વાત રામને કહે અને કદાચ રામને સુગ્રીવની વાતમાં સ્વાર્થની ગંધ આવે તો તેનું અનિષ્ટ પરિણામ આવે એમ તેને લાગતું હતું. તેથી તે મૌન ધારણ કરી રહ્યો હતો. સુગ્રીવ ઘણા ઊંડા વિચારમાં પડ્યો. પોતાની માંગણીથી નવી છબી રામની નિસ્વાર્થ મૈત્રી ઉપર ભાર પડે તે સુગ્રીવ ઈચ્છતો ન હતો. તેથી તે નમ્ર ભાવે બોલ્યો, રામ, હું મારી જાત તમને અર્પણ કરું છું. હું ઋષિમુખના વાનરોના અધિપતિની રીતે કે કિષ્કિંધના સમ્રાટની રીતે તેમને કઈ રીતે વધારે સહારૂપ થઈ શકું તેમ છું. તે તમારે વિચારવાનું છે. હું બંને રીતે તમારો છું. તમારે મારો જેવો ઉપયોગ કરવો હોય તે રીતે કરો. સુગ્રીવ પોતાની ગણતરી કરી આગળ કહેવા મળે, હે રામ, આ દુષ્ટ દાનવોના ગુપ્ત સ્થળો, તેના સહાયકો, ગુપ્તચરો કેવા છે અને ક્યાં છે, સીતાને બંદી બનાવીને ક્યાં રાખ્યા છે તે હું જાણતો નથી. તેમના બળ પરાક્રમથી હું અપરિચિત છું. તેમ છતાં હું દૃઢતાપૂર્વક કહું છું કે સીતાજીને શોધીને જ જંપીશ. સીતાજીને બંદી બનાવનાર દુષ્ટ રાક્ષસ રાવણની શિક્ષા કરી સીતાજીને અહીં લાવવાનો મારો નિર્ધાર છે. તમે રાવણનો વધ કરી અમર કૃતિ પ્રાપ્ત કરો. નિરાશા અને વિષાદથી પરાક્રમમાં શિથિલતા આવે છે. માટે તમે બંનેને પાસે ફરકવા પણ દેશો નહીં. તમે મને જુઓ, મેં પણ તમારી પેઠે પ્રિય પત્ની અને રાજ્ય ખોયા છે. મને અડધૂત કરી દેશવટો આપ્યો છે. મારું અસહ્ય અપમાન થયું છે, છતાં મેં સાહસ ખોયું નથી. હું વનમાં રહેનારો વાનર હોવા છતાં ધીરજ અને શૌર્ય સાચવી રાખ્યા છે. ચિંતાથી ચતુરાઈ ઘટે છે, દુઃખથી શરીર ક્ષીણ થાય છે. આમ થવાથી આપણે ધારું કાર્ય સિદ્ધ કરી શકતા નથી. મિત્રવર્ય, મારી વિનંતી છે કે તમે વ્યર્થ ચિંતાનો ત્યાગ કરો અને સીતાજીને લાવવાની યોજના ઘડવામાં તમારી સમગ્ર બુદ્ધિ પરોવો. સુગ્રીવના હિતકર વચનો તેના હૃદયમાંથી સાસરવા નીકળતા હતા. તેથી રામના હૃદયને સ્પર્શી ગયા.
રામે પોતાના નેત્રમાંથી વારે વારે વરસતા આંસુઓને લૂછી નાખ્યા. તેઓ સ્વસ્થ થઈને સુગ્રીવને પ્રેમથી ભેટી પડ્યા. સીતાના અલંકારોથી ઉત્પન્ન થયેલા ખેદને વિસારે પાડવા માંડ્યા. તેમણે ધૈર્ય ધારણ કરી સુગ્રીવને કહ્યું, વાનર શ્રેષ્ઠ સુગ્રીવ, તમારી મિત્રતા માટે હું ગર્વ અનુભવું છું અને મારું મોટું સૌભાગ્ય સમજું છું. તમે મને વારે વારે પ્રેરણાનું પાન કરાવી સાહસ કરવા સદૈવ ઉત્સાહ વધારો છો. તે મારે માટે તમે આપેલું મૂલ્યવાન પ્રદાન છે. એ મિત્ર, હું તમને ચિંતા તજી નિરાશામાંથી બહાર કાઢવા આ બધા અધિકાર બહારના વચન કહું છું. તમે શોક કરો તે તમને શોભતો નથી. ધીરજવંત મનુષ્યો સંકટ સમયે, આર્થિક સંકળામણમાં, ભય કે પ્રાણ જાય તેવા પ્રસંગે પણ સામર્થ્યને દબાવવા દેતા નથી, କିନ୍ତୁ બળવત્તર બનાવે છે. જે મનુષ્ય ખેદ કરે છે તે બાળક છે. હું તમને બે હાથ જોડીને સદા પ્રસન્ન કરવા પ્રાર્થના કરું છું. તમે પામરતા તજી પૌરુષનો આશ્રય કરો. શોક કરનારે સુખ કે શાંતિ મળતા નથી અને તેમનું આજ ઓજ તેજ નાશ પામે છે. તેમનું જીવન વેડફાય છે. રાજકુમાર, હું તમને વારે વારે કહું છું, સીતાવિયોગના શોકનો ત્યાગ કરો. હું તમને બોધ આપતો નથી, માત્ર મિત્ર ભાવે વિનંતી કરું છું. સુગ્રીવના વચનોથી રામને થોડીક શાંતિ મળી. તેઓ રાવણ ઉપર આક્રમણ કરવામાં કોણ કેટલું ઉપયોગી થઈ પડશે તે વિશે વીર અમાત્ય હનુમાન સાથે વાર્તા વિમર્શ કરવા લાગ્યા. સુગ્રીવ પણ તેમને પોતાની મતિ અનુસાર યોજનાઓ કહેતો હતો. એક દિવસ હનુમાન અને સુગ્રીવ બેઠા હતા. સીતા અને રૂમાની શી સ્થિતિ હશે તેની ચિંતા કરતા હતા. તેમણે હનુમાન આગળ પોતાના મનની વાત છુપાવીને કહ્યું, મંત્રીશ્વર, તમને લાગે છે કે હું રામની સહાયથી વાલીના ત્રાસમાંથી રૂમાને છોડાવી શકીશ અને મને તેના ડરમાંથી પણ મુક્તિ મળશે? હનુમાને વિશ્વાસ પ્રગટ કર્યો, રાજન, તમે વારે વારે શંકાથી સેવો છો. તમે રામને શંકા ચિંતાનો ત્યાગ કરવાની શીખ દો છો અને તમે તેમાંથી મુક્ત થતા નથી. આ કેવો ઉપદેશ છે? મને રામના અતુલિત બળ ઉપર પૂરો વિશ્વાસ છે. જેમણે વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરતા અનેક રાક્ષસોને અમધામ પહોંચાડ્યા. રાવણની બહેનની નાસિકા તથા કાનનું છેદન કર્યું. વિરાધ નામના માયાવી દૈત્યનો નાશ કર્યો. એ બધું જાણવા છતાં તમે શા માટે તેમના બળ ઉપર શંકા સેવો છો? જો તેમના બળ ઉપર વિશ્વાસ ન હતો તો એવા નિર્બળ સાથે મૈત્રી શા માટે કરી? જરા વિચારો અને તમારી મૈત્રીનું શું પરિણામ આવશે તે માટે શ્રદ્ધા રાખો. એક દિવસ ફરી પાછી સુગ્રીવને શંકા ગઈ. તેના નિરસન માટે તેણે રામને સ્પષ્ટ વચન કહેવાનું ચિત્ત ધાર્યું. હનુમાન, રામ, લક્ષ્મણ બેઠા હતા. દેવડા સુગ્રીવ પોતાની શંકાના સમાધાન માટે આતુર બની ઊંચો નીચો થતો હતો. તેને અસ્વસ્થ જોઈને રામે પૂછ્યું, હે વાનર શ્રેષ્ઠ, તમે શાની ચિંતા કરો છો? કેમ કશું બોલતા નથી? જે મનમાં હોય તે નિસંકોચ કહો. આપ્તજનો આગળ કોઈએ વાત છુપાવવી જોઈએ નહીં. સુગ્રીવ ગંભીરતાપૂર્વક કહ્યું, રાજકુમાર, આપણી મૈત્રીનો મૂળ હેતુ એ છે કે સીતા અને રૂમાને તત્કાળ બંધનમાંથી મુક્ત કરવા અને આપણે પણ હૃદયને ખોરી ખાતે ચિંતામાંથી મુક્તિ મેળવવી. હા રાજન, તમારી વાત સાચું છે. હેતુ તો તમે કહો છો એ જ છે, શ્રી રામે કહ્યું. પરંતુ રામ, તમે વાલીનું બળ જાણતા નથી. હું તેનું બળ પરાક્રમ તમને કહી દેવા માંગુ છું. તમે મારી વાત સાંભળો. વાલી અસાધારણ યોદ્ધો છે. નાનપણથી તે સશક્ત અને બળવાન હતો. સૂર્ય ઉગતા તે મહેલમાંથી બહાર નીકળી જાય છે અને પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ ચારે દિશાઓ ગજાવી સાજે રાજમહેલમાં પાછો ફરે છે. તે છલંગો મારી પર્વતોના શિખર ઉપર ચડી શિખરોની મોટી પ્રચંડ શિલાઓ તોડી તેને ઊંચે ઉછાળીને ઝીલી લે છે. ઝીલેલી શિલા તેવા જોરથી નીચે પછાડે છે કે શિલાનું ચૂર્ણ બની જાય છે. તે હાથીઓને સૂંઢથી પકડી ચક્કર ફેરવી 1 યોજન દૂર સુધી ફેંકી દે છે. મહિષી જેવા રાક્ષસને તે શિંગડા પકડી ગરદન મરડી મારી શકે છે. દુંદુભીનું મૃત શરીર તેને એક હાથે ઉપાડી પતંગ ઋષિના આશ્રમ સુધી ફેંકી દીધું હતું. હજુ પણ તેનું સુકાયેલું હાડપિંજર અહીં પડ્યું છે. આ હાડપિંજરને ઉપાડનારો પણ હજુ સુધી કોઈ જન્મ્યો નથી. રાજન, ચાલો એ હાડપિંજર તો મને બતાવો, રામે હસીને કહ્યું. રામ, લક્ષ્મણ અને સુગ્રીવ અને હનુમાન જ્યાં દુંદુભીના મહિષી સ્વરૂપનું હાડપિંજર પડ્યું હતું ત્યાં આવ્યા. લક્ષ્મણે જોયું તો હાડપિંજર ઘણું વિશાળ અને ઘણું જ ભારે હતું. સુગ્રીવ જેવા વીર હાડપિંજરનું વાસ્તવિક આકલન કરે તેમાં નવાઈ ન હતી. રામ ધીરે ધીરે હાડપિંજર પાસે ગયા
ને દળતા પૂર્વકના અંગૂઠાના જોરથી ઠોકર મારી. ઠોકર વાગતા જ હાડપિંજર આશ્રમની ભૂમિથી આકાશમાં ઉછળ્યું અને 10 યોજન વેગળું જઈને પડ્યું. રામનો પદ પ્રહાર જોઈ સુગ્રીવોમાં આંગળા નાખી ગયો. હનુમાન ધન્ય ધન્ય બોલી ઉઠ્યા. ત્યાંથી તેઓ પાછા વળ્યા. આવતા આવતા માર્ગમાં 7 ઊંચા તાળ વૃક્ષો ઉભા હતા. તે બતાવી સુગ્રીવ બોલ્યો, રામ, આ તાળ જોયા? મારો ભાઈ વાલી વારંવાર આ તાળને બાથમાં લઈ એવા હાથ મચાવે છે કે તેના એક એક પાંદડા ખરી જાય છે. જો કોઈ આ તાળ વૃક્ષમાંથી માત્ર એક જ તાળને બાણ મારી પાડી નાખે તો તેના હાથે વાલી અવશ્ય મરશે, તેમાં શંકા નથી. સુગ્રીવની વાત સાંભળતા જ મિત્રને વિશ્વાસ પડે એટલા સારું. તેમણે પોતાના બાથામાંથી કાકમુખ નામનું બાણ ખેંચી કાઢ્યું અને ધનુષ્યનો ટંકાર કરી સરસંધાન કર્યું. તેમણે પ્રત્યંચાને આકર્ષણ ખેંચી બળપૂર્વક બાણ છોડ્યું. બાણના એક જ બાણે માત્ર એક જ નહીં, 7 તાળ વૃક્ષો છેદાઈને ધરાશયી થયા. રામનું આ દૈત્ય પરાક્રમ જોઈ સુગ્રીવ આશ્ચર્ય પામી નમી પડ્યો. તે નમ્રતાથી બોલ્યો, રાજકુમાર, હે મારી સર્વ શંકાઓનું સમાધાન થયું છે. હવે તમારા સબળ હાથે વાલીનો નાશ થશે એની મને દ્રઢ પ્રતીતિ થઈ છે. રામ, લક્ષ્મણ, સુગ્રીવ અને હનુમાન ચારેય જણા પાછા સુગ્રીવના નિવાસ સ્થાને આવ્યા. રામનું અભૂતપૂર્વ બળ જોઈ સુગ્રીવ દંગરાઈ ગયો હતો. આટલું બળ માનવીઓમાં હોઈ શકે એવી વિમાસણમાં પડેલા સુગ્રીવને રામની સહાયત્રી સર્વત્ર વિજય વિજય દેખાવા લાગ્યો. થોડી વારે સુગ્રીવ સીતાના સઘળા વસ્ત્રાલંકારો લઈને રામ પાસે આવ્યો અને કહ્યું, રાજકુમાર, હું આ સીતા માતાનું સંભાળનું સાચવીને યોગ્ય સ્થાને મૂકું છું. રામે ફરી પાછા વસ્ત્રાલંકારો છાતી સરસા ચાપી સજલ નેત્રે સુગ્રીવને સાચવીને મૂકવા કહ્યું. ઇતિ શ્રી કિષ્કિંધા કાંડના પ્રકરણ 51 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવ શ્રી હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ ભજે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સુંદર વિગ્રહ મેઘા શ્યામ, ગંગા તુલસી શાલિગ્રામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ.